તો સમીરભાઈ, આપણે જે કુતિયાણામાં નવરાત્રી ને બધી જગ્યાએ આયોજન થાય, તો તમને અલગ આયોજન આ વર્ષે પાછલા વર્ષે આવવાના વર્ષે કંઈક નવું આયોજન લઈ ગયો એવી કોઈ નવરાત્રી કરી? હા, ગરબી તો રામભાઈ બધી મસ્ત જ છે. મેર સમાજ, પંચેશ્વરી, વાઘેશ્વરી, બધી કંસારાવાર. પણ આ વખતે મેર સમાજે કંઈક અલગ જ કરેલ છે. ગરબી મંડળ એ લોકોનું આયોજન આ વખતે બહુ મસ્ત થયું. હા, કેમ કે ત્યાં હે ને આ વખતેના જે ગરબી રમવા માટે ખેલૈયા હોય ને, જે પોરબંદર સુધી લાંબા થતા, બીજા નંબરમાં જે ગરીબ છોકરા હોય એ પોરબંદર સુધી જઈ ના શકતા. બરોબર, એ લોકો હજી જઈ ના શકતા ને, એ લોકો અહીંયા ખાલી 100 રૂપિયા ભરી અને 10 દિવસ માટે ગરબી રમી થઈ ગયા. બીજા નંબરમાં એ છોકરાઓને કે છોકરીઓને કે કોઈ જાતની ત્યાં તકલીફ ના થાય એવું સરસ આયોજન કરેલું. એટલે આ વરસાદનું ને એ બધું આયોજન. વરસાદના તો એક એ છે કે બધી ગરબીમાં જો છેલ્લે સુધી વરસાદ નડ્યો, પણ મેર સમાજની ગરબીને જરા પણ વરસાદ નડ્યો નથી. અને ત્યાં કેમ કે એની ઉપર મેર સમાજની અંદર ઉપર પતરાને મારેલા છે, ડોમ બાંધેલા છે, એના હિસાબે ગરબી ત્યાં આયોજન ચાલુ જ છે, બંધ જ નથી થયું. અને બધા ખેલૈયાઓને ખૂબ મજા આવે છે. ને અત્યારે આપણે જોતા હોય કે બધી ગરબીમાં કે જે આપણે છોકરાઓને તો વાંધો ન હોય, પણ આપણે જે નાની નાની છોકરીઓ હોય એ બધા ટૂંકમાં આપણે મા બાપ બહાર રમવા જવા દેતા હોય ને, આપણે થોડુંક બીક લાગતી હોય, તો એ ત્યાં કેવી સેફટી એની બધી રમવા એવું છે કે મેર સમાજની અંદર છે ને જે ગરબી થાય છે, લીલબાઈ ગરબી મંડળ, એમાં ત્યાં છોકરીઓને બધીને હે ને મૂકીને વયા જાય, પણ કોઈ જાતની ન્યા તકલીફ થતી જ નથી. ડરવા જેવી કઈ છે નહીં વસ્તુ, અને ન્યા ફૂલ સેફટી વાળી વસ્તુ છે. એના હિસાબે ઘણો ફેરફાર થાય છે ગરબીમાં. છોકરાઓને છોકરીઓને કાંઈ ડરવા જેવી વાત જ નથી. બહુ મસ્ત આયોજન છે. ને દર વખતે જે આપણે આયોજન થાય એનાથી આલુ ફેરે તમે કયો કે 100 રૂપિયા પાસ ને એવી રીતે તમે ઈચ્છો છો કે આવતા વર્ષે પણ કંઈક નવીન ને નવીન કરે? હા, એ તો નવીન કરશે જ. કેમ કે આ વખતે જે આ લીલબાઈ ગરબી મંડળના આયોજકને જેટલી પ્રોત્સાહન મળ્યું છે, હું તો એમ કહું ખુબલે અને ધન્યવાદ દેવા પાત્ર છે. એવી રીતે તો સમીરભાઈ, તમે આ ગરબીનો અનુભવ કઈ રીતે તમને ખબર પડી કે અહીંયા ગરબી થાય છે? આમ તો દર વર્ષે થતી હોય તમને ખબર હોય, પણ આ એટલું આયોજન છે એ તમને કઈ રીતે ખબર પડી ને તમે કેવી રીતે અનુભવ કર્યો? નહીં, મને 2 દિવસ થયા તો મને ખુદને એવી આયોજનની ખબર નથી. પછી 3જા 4થા દિવસે હું જોવા ખુદ ત્યાં ગયો. હું એક વખત જોવા ગયો રામભાઈ, તે પછી મને એમ લાગ્યું કે હું કાલે પણ આવું પાછો. એવું સરસ આયોજન હતું. લાઈવ મેં જોયેલું છે. લાઈવ હું 3 વખત ગયો છું, અને પ્લસમાં પછી યુટ્યુબમાં પણ એના હું વિડીયા જોઉં છું. હવે હું ક્યારેય એમ નહીં, પણ ક્યારે નહીં જઈ શકું તો હું વરસાદ છે એવું છે કે નથી જવું, તો લાઈવ યુટ્યુબમાં આવે છે. અને યુટ્યુબમાં પણ એની એવું સરસ કામ કર્યું છે કે તમે ઘરે બેસી અને જોઈ શકો. આટાણ આપણે ડોહા દઈડા જે કોઈ જઈ ના શકે, જઈ ન શકતા હોય તો આપણે એ બધા યુટ્યુબમાં જોઈ શકે. હા, એવું સરસ આયોજન છે યુટ્યુબનું. કુતિયાણામાં અત્યારે 1st નંબરની ગરબી થઈ હોય તો લીલબાઈ ગરબી મંડળ મેર સમાજની રામભાઈ. કેમ કે એક બાજુ આખું ગ્રાઉન્ડ છે, એમાં જેન્ટ્સ ને ખુરશી સોફા આપેલા હતા, અને જે કોઈ ન સમય શકે એને બારોબાર બેસવાની જગ્યા હતી. કેમ કે સમાજ મોટો છે, બરોબર. અને બીજી બાજુ લેડીઝને પણ એવી વ્યવસ્થા હતી કે કોઈ જાતની કાંઈ તકલીફ જ ના થાય. બધાની પોતપોતાની પ્રાઇવેસી. લેડીઝ નો વિભાગ નોખો ને જેન્ટ્સ નો વિભાગ નોખો. ને અમુક ગરબીમાં આપણે જોતા હોય કે હેને ખેલૈયાને વચમાં હેને બેસવામાં કોઈ માણસ આડું આવતું હોય કે એવું કઈ કે નહીં, એવું કાંઈ નહીં. કાર્યકર્તા બહુ સદર છે, કાર્યકર્તાઓનું બહુ જ્ઞાન છે. મને તો બહુ મજા આવે રામભાઈ. આપણે અહીંયા બેઠા હોય, તમે 2 દિવસ આવો મારા ભેગા, બેસો, જોવો એટલે તમને એમ થાય કે નહીં. ને આ આયોજન છે એ પેલા વેલકમ નવરાત્રી નું આયોજન કઈ કરે કે પાસ નું લેતી દેતી માટે કઈ સંપર્ક કરવાનો કઈ નહીં, પેલાથી એડવર્ટાઈઝ આપે કે? ના, એવું નથી. પેલા દિવસે જ આ લોકો હે ને પાસ આપે છે.
પહેલા દિવસેથી ચાલુ કરે છે, પછી જ્યાં સુધી પાસ હોય ત્યાં સુધી એ લોકો રાખે છે, અને એ પછી છે ને બધી છોકરીઓને પાસ, છોકરાઓ બધા પાસ લઈ જાય છે, અને બધાને સરસ મજાનું જે કોઈ રમ્યું હોય એ બધાને છે ને ઇનામ આપે છે. 1 થી 3 ઇનામ આપે છે. 1 થી 5 વર્ષની છોકરીઓ હોય એને, અને પછી 5 થી ને મોટી છોકરીઓ હોય ત્યાં 25 વર્ષની ત્યાં સુધીનું ઇનામ આપે છે, અને પછી 25 થી ને મોટી હોય બાયુજી એ બધીને પણ ઇનામ આપે છે, અને વેલ ડ્રેસના પણ ઇનામ આપે છે. અરે એવી મજા આવી રામભાઈ મને તો, તમે જોવો એ કાર્યક્રમ આ તે બધા આપણે જોઈએ એટલે એમ થાય કે નહીં, દિલ ખુશ કરી દીધું આ વખતે લીલભાઈ ગરબી મંડળે. ને આ તમે પાસ નું કીધું તો એમાં કોઈ જ્ઞાતિ જાતિનો ભેદભાવ રાખવામાં આવે છે કે? નહીં, એ તો રાખ્યું જ નથી આ વખતે, એટલા માટે જ આ ગરબી અત્યારે બહુ આગળ વધી છે. લીલભાઈ ગરબી મંડળ અત્યારે 1 નંબર ઉપર આવી હોય કુતિયાણા ખાતે, તો એના માટે તો એ જ છે કે આ વખતે મેર સમાજના જે કાર્યકર્તા લીલભાઈ ગરબી મંડળના છે એ લોકોએ સમસ્ત જ્ઞાતિનું રાખ્યું છે. 18 વર્ણને ભેગા લઈ અને સાથે હાલવા માટે ગરબી મંડળે જે કાર્યક્રમ કર્યું છે એના માટે 18 વર્ણ અત્યારે લીલભાઈ ગરબી મંડળનું ખૂબ ખૂબ આભારી છે. ને આપણે આ ઇનામ તમે કીધું કે ઇનામ આપે રોજ દરરોજ જે સારો પરફોર્મ કરે, તો એમાં કોઈ તમને ભેદભાવ દેખાડો કે નહીં? નહીં, કોઈ જ નહીં. એનો કાર્યક્રમ એવું છે કે 2 લેડીઝ 2 જેન્ટ્સ એના છે, એ ખૂબ માર્ચિંગ કરી અને બધાને માર્ગ આપે છે. કોઈ જાતનો ભેદભાવ રાખતા નથી એ લોકો. કોણ સારું રમે બસ એ જ જોવે, અને બધી જ્ઞાતિને ઇનામ આપે છે. કોઈ જ્ઞાતિને એવું નથી કે આ જ્ઞાતિને નથી આપતા, આ જ્ઞાતિ, એવું કાંઈ નથી. બહુ સરસ રીતે આયોજન નંબર 1. ને નાના કાર્યકર્તા હોય એનું જે સમિતિ બધી હોય એની વ્યવસ્થા અને લાઇટિંગ નું બધું ડેકોરેશન તો તમે જોઈ જાઓ. હું તમને ડેકોરેશનમાં વિદ્યામાં મૂકું છું, એ વિદ્યામાં તમે ડેકોરેશન જોજો. એનું ડેકોરેશન સુપર છે, એમાં કાંઈ ઘટે નહીં. તો સમીરભાઈ, તમે આ ગરબીનો અનુભવ કઈ રીતે તમને ખબર પડી કે અહીંયા ગરબી થાય છે? આમ તો દર વર્ષે થતી હોય તમને ખબર હોય, પણ આ એટલું આયોજન છે એ તમને કઈ રીતે ખબર પડી ને તમે કેવી રીતે અનુભવ કર્યો? નહીં, મને 2 દિવસ થયા તો મને ખુદને એવી આયોજનની ખબર નથી. પછી 3જા 4થા દિવસે હું જોવા ખુદ ત્યાં ગયો. હું એક વખત જોવા ગયો રામભાઈ, તે પછી મને એમ લાગ્યું કે હું કાલે પણ આવું પાછો. એવું સરસ આયોજન હતું. લાઈવ મેં જોયેલું છે. લાઈવ હું 3 વખત ગયો છું, અને પ્લસમાં પછી યુટ્યુબમાં પણ એના હું વિડીયા જોઉં છું. હવે હું ક્યારે એમ નહીં, પણ ત્યારે નહીં જઈ શકું તો હું વરસાદ છે એવું છે કે નથી જવું, તો લાઈવ યુટ્યુબમાં આવે છે. અને યુટ્યુબમાં પણ એની એવું સરસ કામ કર્યું છે કે તમે ઘરે બેસી અને જોઈ શકો. આટણ આપણે ડોહા દઈડા જે કોઈ જઈ ના શકે, જઈ ન શકતા હોય તો આપણે એ બધા યુટ્યુબમાં જોઈ શકે. એવું સરસ આયોજન છે યુટ્યુબનું. અને આ વર્ષની જેમ આગલા વર્ષે પણ 2026માં પણ સર્વ જ્ઞાતિને સાથે રાખી ને બહુ આના કરતા પણ 2-3 ગણું વધારે મોટું આયોજન કરે એવી બધાને આપણા તરફથી એને શુભકામના આપીએ ને આપણે એને મોટિવેશન કરીએ. મિત્રો, આપણે જે આજ વિડીયો બનાવ્યો, જે તમે આગળ જોયો, એનો હેતુ એક જ માત્ર છે, જે સમીરભાઈ આપણે કહેશે. હેતુ અમારો એક જ હતો કે જે મેર સમાજમાં લીલભાઈ ગરબી મંડળ આ વખતે આયોજન કરેલ છે એનો ખૂબ ખૂબ આભાર માનવાનો. બસ, કે મેર સમાજ ગરબી મંડળ જે આયોજન કરેલું છે એ આયોજન આના કરતાં પણ આગલા વર્ષે ખૂબ સરસ થાય, અને કોઈ પણ જાતની એને તકલીફ નડે નહીં. માતાજી પાસે એ જ દુઆ. જય માતાજી.